તમે મિત્રો કોન્સ્ટેબલ ભરતી 2027 માટે તૈયારી તો કરો છો, પરંતુ તમારામાંથી ઘણા મિત્રો છે કે જે 2026ની કોન્સ્ટેબલમાં થોડા માટે રહી ગયા હશે, અમુક 2025ની કોન્સ્ટેબલમાં રહી ગયા હશે. કોન્સ્ટેબલમાં મિત્રો જો તમારે લાગવું હોય તો સૌ પ્રથમ તમારે એક વસ્તુને મજબૂત કરવી પડે. તમે 10 કલાક 12 કલાક વાંચો છો, ટેસ્ટ આપો છો, સચોટ પ્લાનિંગ કરો છો, છતાં તમે કોન્સ્ટેબલમાં નથી લાગતા. કેમ કે મિત્રો તમારી બુક લિસ્ટ. મિત્રો 2025માં મેં જ્યારે તૈયારી કરી એક વર્ષ, ત્યારે મેં કઈ કઈ બુકો વાંચી હતી એનું તમામ હું લખીને અહીં આવ્યો છું, તમને જણાવવાનો છું. મેં મિત્રો મેથ્સ રીડિંગ સિવાય કંઈ પણ કોર્સ લીધો ન હતો, એકદમ ફ્રીમાં યુટ્યુબમાં તૈયારી કરી હતી. તો મેં કયા કયા લેક્ચર જોયા હતા, યુટ્યુબમાં આખા પ્લે લિસ્ટ છે, એ પણ હું તમને આપી દઈશ, તમે જોજો, તમને હેલ્પફુલ થશે. મેં ફ્રીમાં યુટ્યુબમાંથી તૈયારી કરી હતી એક વર્ષ, તો તમે એ બધું કરી શકો. તમે મિત્રો ક્યાંક ને ક્યાંક 2026માં કે 25માં ઓછા માર્ક્સ થયા હોય તો ઘણા મિત્રોએ પોતાના મટીરિયલ બદલાવ્યા હોય. તો મિત્રો તમારા જો લક્ષ્ય સુધી તમારે પહોંચવું હોય તો સૌ પ્રથમ તો તમારો લક્ષ્ય મિત્રો એક જ, એટલે કે તમારી બુક લિસ્ટને મજબૂત કરવાનો હોવો જોઈએ. ગમે એ થાય મિત્રો, જો તમારી જોડે એક સારી બુક લિસ્ટ હોય કે જે તમને વાંચવામાં મજા આવે. મિત્રો બુક લિસ્ટનો ઘણો બધો ફેરફાર પડે છે. તમે એક સારી બુક લઈને બેસો કે જેની અંદર ટોપિક વાઇઝ અને એવી રીતે બધું આપેલું હોય કે તમને આગળ વાંચવાની મજા આવે, તો તમે એ ચોપડી તરત વાંચી પણ શકશો અને તમને રિવિઝન કરવામાં મજા આવશે, તમને યાદ પણ સારું રહેશે. અને તમે એક એવી બુક લઈને બેઠા છો કે જેની અંદરનું કન્ટેન્ટ જ એકદમ આપણને વાંચવામાં મજા ના આવતી હોય, બધું બોરિંગ આપેલું હોય, આમથી આમ લાઈનો આપેલી હોય, તો ક્યાંક ને ક્યાંક તમારી જો કડીથી કડી વાંચવાની ના મળે તો તમને વાંચવામાં મજા ના આવે. તો એક સારું મટીરિયલ હોય તો તમે વારંવાર એને વાંચવાની તમને મજા આવે, તો તમે તમારા લક્ષ્ય સુધી આરામથી મિત્રો પહોંચી શકો. મિત્રો બુક લિસ્ટનો ઘણો મોટો રોલ હોય, એ મેં જ્યારે તૈયારી કરી એના હિસાબે હું તમને કહી શકું. તો મિત્રો તમારો ટાઈમ આપણે બગાડતા નથી, આપણે સીધી જ ટોપિકની વાત કરીએ તો કોન્સ્ટેબલ માટે મિત્રો ખાસ મારી બુક લિસ્ટ કઈ. હું તમને એવું નથી કહેતો કે તમારે આ બુકો વસાવવી જોઈએ, પણ ક્યાંક તમને એવું લાગે તો તમે આના તરફ તમારું ધ્યાન ખેંચી શકો. વિડીયોમાં આગળ વધુ પહેલા મિત્રો તમને કહી દઉં કે જો તમે આપણી ચેનલ ઉપર નવા હો કે ઘણા ટાઈમથી વિડીયો જોતા હો અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો તમે સબસ્ક્રાઇબ કરી દો. અને ખાસ વિડીયોને લાઇક, શેર અને પરીક્ષા રિલેટેડ કઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટ કરીને જણાવજો. ખાસ મિત્રો તમે સબસ્ક્રાઇબ કરજો કે જેથી મને આવા વિડીયો બનાવવા માટે મોટિવેશન મળ્યું રહે, અને આ ચેનલ ઉપર તમને આવા જ કોન્સ્ટેબલની ભરતીને રિલેટેડ માહિતી મળી રહેશે. અને મિત્રો આ જે બુકો છે એ સિવાય મિત્રો ઇતિહાસ, ભૂગોળ, વારસો, બંધારણ, વિજ્ઞાન, એ બધા માટે મિત્રો મેં યુટ્યુબમાં ફ્રીમાં તૈયારી કરી હતી. મેં જે વિડીયો જોયા હતા એ વિડીયોની જે પ્લે લિસ્ટ હોય એની લિંકો તમને ટેલિગ્રામમાં મળી જશે. ટેલિગ્રામની લિંક મિત્રો ડિસ્ક્રિપ્શનમાં છે, જ્યાં 11,000 કરતા વધારે વિદ્યાર્થીઓ જોડાયેલા છે. તો ત્યાં તમે જોઈન થઈ જજો, ત્યાં તમને પરીક્ષાલક્ષી માહિતી પણ મળશે અને સાથે આ તમામના પ્લે લિસ્ટ મળી જશે. તમે ખાલી એટલા જોશો તો પણ તમારું કામ થઈ જશે. હવે મિત્રો આપણે તમારો ટાઈમ બગાડ્યા વગર વાત કરીએ તો મિત્રો તમારો પાર્ટ એ જે હોય એ તમને ખબર હશે 80 માર્ક્સનો હોય, પાર્ટ બી તમારો હોય 120 માર્ક્સનો હોય, ટોટલ તમારો જે પેપર હોય એ 200 માર્ક્સનો હોય મિત્રો. હવે 200 માર્ક્સમાંથી મિત્રો મારે 143.25 આવ્યા હતા. તો તમારે કમસે કમ હાલ 150+ ટાર્ગેટ રખાય. એ ટાર્ગેટને ધ્યાનમાં લઈ અને જો તમે એક વર્ષ પછીની આવનારી ભરતી, અથવા તો ઘણા કહી રહ્યા છે કે 2026માં એન્ડિંગમાં કોન્સ્ટેબલની ભરતી આવશે, એની જો તમે તૈયારી કરો છો તો તમારે બુક લિસ્ટ અત્યારે સારામાં સારી વસાવી લેવાય. હવે મિત્રો તમારો ટાઈમ બગાડ્યા વગર હું કહું મેથ્સ રીડિંગ માટે, તો મિત્રો જ્યારે મેં તૈયારી સ્ટાર્ટિંગમાં શરૂ કરી ત્યારે મારા જોડે કંઈ નોલેજ ન હતું. મને ખબર ન હતી કે મારે કઈ રીતે ગણિત રીડિંગ કરવું, શું કરવું. તો મેં જ્યારે તૈયારી ચાલુ કરી ત્યારે મારા જે મિત્રો હતા એ નીરજ ભરવાડ સરનું ગણિત રીડિંગ કરતા હતા. તો એમને સ્ટાર્ટિંગમાં એવું લાગ્યું કે આનું ગણિત રીડિંગ બુક વાંચવું હશે, નવું તૈયારી કરવા આવે છે, તો મને કોર્સ લઈ આપ્યો કે તું નીરજ ભરવાડ સરનો કોર્સ લઈ લે. તો એમની જે જીગો એપ છે એની અંદર 3 મહિનાની લાઈવ બેચ હતી કે જેમાં રોજ સાંજે 1 કલાકનો એક લેક્ચર આવતો, એ લેક્ચર જોવાનો. પછી નીરજ ભરવાડ સરની જ મારા જોડે બુક હતી, તો એમાંથી હું 1 કલાકનો લેક્ચર જોતો અને પછી એ ચેપ્ટર સોલ્વ કરી દેતો દાખલા, અને પછી ટેસ્ટ આપતો. તો મિત્રો તમે નીરજ ભરવાડ સર થઈ ગયા. પછી જો તમે નીરજ ભરવાડ સરનો એકવારનો કોર્સ કરી લીધો હોય, અથવા તો તમે એમનો પહેલા કોર્સ કર્યો હોય ને તમને મજા ના આવી હોય, અથવા તો તમારું બેઝિક મજબૂત હોય, તો તમે પછી બકુલ પટેલ સર તરફ આગળ વધી શકો. ઘણા મિત્રો નીરજ ભરવાડ સરના લેક્ચર જોતા હોય એમને ફોલો કરતા હોય, ઘણા જણા બકુલ પટેલ સરને ફોલો કરતા હોય. મિત્રો તમે અડધા લેક્ચર આમના જોશો, અડધા આમના જોશો તો તમને કશું ટપો નહીં પડે. તમે જે બી સરના લેક્ચર જુઓ મેં ટ્રેનિંગ માટે, એમના એકને જ તમે પકડી રાખજો કે મારે છેલ્લે સુધી આ સરને ફોલો કરવા છે, અને એમની જ તમે બુક વસાવજો. તમે નીરજ ભરવાડ સરના જો લેક્ચર જોતા હો, તમારી સારી એવી તૈયારી થઈ ગઈ હોય, મેથ્સ રીડિંગ ફાવતું હોય, તો પછી તમે ગમે સરની બુક લઈને દાખલા ગણો તો તમને આવડવાના છે. પણ જો તમે નવી તૈયારી કરો છો તો મારા હિસાબે તમે જે સરનો કોર્સ લો છો કે જેમના પણ વિડીયો જોવા છો
એ એમની તમે બુક વસાવજો. જેમ કે જેમને જોડે કોર્સ લેવાની સગવડ ના હોય તો મિત્રો તમે નીરજ ભરવાડ સર અથવા તો બકુલ પટેલ સર યુટ્યુબમાં સર્ચ કરશો તો એમની ચેનલ ઉપર એમણે ઘણા બધા વિડીયો ફ્રીમાં મૂકેલા છે. તમે એ વિડીયો જોઈ શકો. અને જો તમારે લાઇન ટુ લાઇન ટોપિક વાઇઝ મેથ્સ રીડિંગ સોલ્યુશન કરવું હોય ફ્રીમાં યુટ્યુબમાં, તો મિત્રો તમે યુટ્યુબમાં સર્ચ કરશો લર્નિંગ પોકેટ જીપીએસસી, જેની અંદર હેમંત શાહ સર છે. એ તમામ ટોપિક વાઇઝ મેથ્સ રીડિંગના સમથિંગ 70-80 લેક્ચર એમને મૂકેલા છે. એ તમે જોઈ શકો. એ બહુ સારું ભણાવે છે. અને જેમને પૈસાની થોડા ઘણી સગવડ હોય કે હું કોર્સ લઈ શકું અને મારે મેથ્સ રીડિંગ સાવ કાચું છે, તો મારા હિસાબે તમારે નીરજ ભરવાડ સરનો કોર્સ લઈ લેવાય. ભલે લાઈવ બેચ લો કે રેકોર્ડેડ બેચ લો, અને એમની ચોપડી તમારે વસાવી લેવાની. રોજ તમારે એમનો એક લેક્ચર જોવાનો. એ લેક્ચર પતી જાય 1 કલાકનો, એટલે પછી અડધો કલાકનો એ ચેપ્ટર ચોપડીમાંથી સોલ્વ કરવાનો અને પછી એનો ટેસ્ટ આપવાનો. 2 થી 3 કલાક તમે એક ચેપ્ટરને રેગ્યુલર આપો, લેક્ચર જોવાનો, પછી બુકમાંથી દાખલા ગણવાના, પછી ટેસ્ટ આપવાનો. એટલે તમારે એ ટોપિક ક્લિયર થઈ જાય. જો તમે બકુલ પટેલ સરનો કોર્સ લીધો હોય તો પછી ચોપડી પણ એમની વસાવશો તો સારું રહેશે. હવે મિત્રો આગળ આપણે ગુજરાતી તરફ જઈએ તો મિત્રો 2026માં તમે કોન્સ્ટેબલની પરીક્ષા જોઈ હતી, જેની અંદર વ્યાકરણ કશું પૂછાયું ન હતું. એકદમ તમારે ફકરા ઉપરથી જવાબ હતા. હવે મિત્રો ફકરા ઉપરથી જો જવાબ હોય અને જો આપણી તૈયારી થોડા ઘણી પણ સારી હોય તો આપણે ફકરા ઉપરથી આરામથી જવાબ શોધી શકીએ. તો જો આમાં ગુજરાતીમાં ઘણા મિત્રો વ્યાકરણ કરતા હોય તો મિત્રો તમારું જો બધું કમ્પ્લીટ હોય, તમે આમાં બધું પરફેક્ટ હોય તો તમે આમાં વ્યાકરણ તરફ જઈ શકો. બાકી ગુજરાતીમાં અત્યારે કંઈ તમારે વ્યાકરણ તરફ જવાની જરૂર નથી. તો ગુજરાતીમાં મિત્રો ફકરા ઉપરથી જવાબ પૂછાય એમાં હાલ તમારે કશું તમારો નવો ટાઈમ બગાડવાની જરૂર નથી. તો પણ કોઈ મિત્રોને ફકરા ઉપરથી જવાબ સોલ્યુશન કરવાની પ્રેક્ટિસ પાડવી હોય તો તમે યુવા ઉપનિષદની જે બુક આવે છે એ તમે બુક વસાવી શકો. અને એ સિવાય તમારે જો આના લેક્ચર જોવા હોય તો તમે એવું લખશો કે ગુજરાતી ગદ્યાર્થ ગ્રહણ બાય વેબ સંકુલ, તો વેબ સંકુલ ચેનલ ઉપર અમુક લેક્ચરો આપેલા છે, એ તમે જોઈ શકો. જે મારા હિસાબે વ્યાકરણ માટે પણ ઇલગ છે. બાકી એમાં વધારે તમારે કંઈ મહેનત કરવાની જરૂર નથી. પછી મિત્રો આપણે આગળ વધીએ ઇતિહાસ ભૂગોળ વારસા માટે. તો ઇતિહાસ ભૂગોળ વારસો મિત્રો સૌથી મોટો ભાગ ભજવતો હોય. હવે જ્યારે મિત્રો હસમુખ પટેલ સાહેબ હતા ત્યારે તમને પણ ખબર છે કે એનસીઆરટીમાંથી વધારે પ્રશ્નો પૂછતા. મેં મિત્રો જે યુવા ઉપનિષદની એનસીઆરટી આવે એ મેં તૈયાર કરી હતી, જેમાં એનસીઆરટી અને જીસીઆરટી મિશ્રણ હોય. મારે એના સાથે જીસીઆરટી પણ તૈયાર થઈ ગઈ હતી. અને એ સિવાય મેં ધોરણ 6 થી 11 ની ચોપડીઓ પણ 2 થી 3 વાર કરી હતી. તો અત્યારે મિત્રો હસમુખ પટેલ સાહેબ નથી, તો મારા હિસાબે તમારે એનસીઆરટીમાં વધારે મગજમારી કરવી અને ગોખવું એના કરતાં તમે જીસીઆરટી તરફ જજો. તમે ધોરણ 6 થી 11 ની કે 12 ની ચોપડી સામાજિકની વસાવી લેજો. એ તમે રિવિઝન ઉપર રિવિઝન કરજો. અને જો તમારે અલગ અલગ આવી ચોપડીઓ ના લાવી હોય તો મિત્રો યુવા ઉપનિષદની ધોરણ 6 થી 10 કે ધોરણ 11 ની તમને એમની વેબસાઇટ ઉપર કે ઓનલાઈન ગમે ત્યાં મળી જશે ચોપડી. જીસીઆરટી તમે ગૂગલ પર સર્ચ કરશો જીસીઆરટી બુક બાય યુવા ઉપનિષદ તો પણ તમને મળી જશે. એ તમે મંગાવી શકો. અને એની અંદર મિત્રો જો તમારે લેક્ચર જોવા હોય તો તમે ચોપડી સિરીઝ બાય વેબ સંકુલ યુટ્યુબમાં સર્ચ કરજો. ચોપડી સિરીઝ બાય વેબ સંકુલ. અને આની અંદર અભિજીતસિંહ ઝાલા સાહેબે ચેપ્ટર વાઇઝ સોલ્યુશન કરાવ્યું છે. એમનો તમે એક લેક્ચર જો ધોરણ 6 ની સામાજિકનું પહેલો બીજું ચેપ્ટર, પછી ચોપડીમાંથી વાંચવાનું, એટલે તમને બધું યાદ પણ સારી રીતે રહેશે. હવે મિત્રો આપણે વાત કરીએ કે આ તમારો જે ઇતિહાસ ભૂગોળ વારસો છે એમાં મારા હિસાબે તમે જીસીઆરટી કરો અથવા તો કોઈ બી એકેડેમી થઈ ગઈ, જેમ કે યુવા ઉપનિષદ થઈ ગઈ કે XYZ કોઈ બી એકેડેમી થઈ ગઈ, જો એમની તમારા જોડે બુક હોય તો તમે આરામથી એ કરી શકો. અને લેક્ચર જોવા હોય તો તમે ચોપડી સિરીઝ વેબ સંકુલ અથવા તો જીસીઆરટી સિરીઝ એવું તમે લખજો તો પણ ગમે સારી એકેડેમીના તમને લેક્ચર જોવા મળશે, એ તમે જોઈ શકો. પછી મિત્રો આપણે આગળ વધીએ બંધારણ તરફ. બંધારણની મિત્રો તમને હું સારી વાત કરું એ પહેલા તમને જણાવી દઉં મિત્રો કે આ જે બુકો છે મિત્રો એ મેં જે ફોલો કરી હતી એવું તમને કહું છું. એવું નથી કે જે યુવા ઉપનિષદ છે એમની બુક વાંચે છે એ જ પાસ થાય છે. ઘણા મિત્રો વેબ સંકુલની બુકો વાંચતા હોય ને એ પણ ટોપમાં હોય ને પાસ થતા હોય. ઘણા મિત્રો જ્ઞાન લાઈવ થઈ ગઈ, જીસીએ સુરત થઈ ગયું, એમની બુકો વાંચતા હોય ને પાસ થાય છે. તો એવું નથી કે બીજી એકેડેમીની બુકો વાંચો તો તમે પાસ ના થઈ શકો. બંધારણ છે, જીસીઆરટી છે, બધી બુકોમાં કન્ટેન્ટ સેમનું સેમ હોય. પણ મેં જે બુકો વાંચી હતી અને મને જે વાંચવામાં મજા આવી હતી એવું તમને સજેસ્ટ કરું છું. જો તમે નવી તૈયારી કરો છો તો તમે આ બધી બુકો લાવી શકો છો. પણ જો તમે જૂની તૈયારી કરો છો અને તમારા જોડે બીજી કોઈ એકેડેમીની બુકો છે તો તમે ટેન્શન ના લેતા. તમે એ બુકો વારંવાર વાંચજો. તમે અત્યાર સુધી ધારો કે જ્ઞાન લાઈવની બુક જીસીઆરટી 2 થી 3 વાર વાંચી ગઈ તો અત્યારે તમે યુવાની ના લાવતા, પછી તમે જે વાંચ્યું એ જ રિવિઝન કરજો. સમજી ગયા છો તમે કે નવો મટીરિયલ લાવવું એના કરતા જૂનું તમે રિવિઝન કરજો. આ તો જે નવા મિત્રો તૈયારી કરે છે અથવા તો કોઈને બુકો લાવવાની બાકી હોય એમના માટે, અને ખાસ જે બુકો વાંચતા હોય પણ જેમને ફ્રીમાં યુટ્યુબમાંથી કઈ રીતે લેક્ચર જોવા એની માહિતી ના હોય એમના માટેનો વિડીયો છે. પછી મિત્રો આપણે બંધારણ તરફ આગળ જઈએ તો બંધારણમાં મિત્રો મેં જે એનસીઆરટી લાવી હતી યુવા ઉપનિષદની એના 2 થી 3 ભાગ હતા. એક ભાગમાં ઇતિહાસ ભૂગોળ વારસો હતો, એકમાં વિજ્ઞાન ટેકનોલોજી હતું, એકમાં બંધારણ પણ હતું.
તો મેં એ બંધારણ કર્યું હતું. હવે એ બંધારણ કરવાનો મિત્રો ફાયદો મારે શું થયો? બંધારણમાં મિત્રો તમારે ફ્રીમાં લેક્ચર જોવા હોય તો બહુ જ એક સારા સર છે, નામ છે નિર્મિત પટેલ. નિર્મિત પટેલ, તમે એવું લખશો કે પોલિટી બાય નિર્મિત પટેલ અથવા તો બંધારણ બાય નિર્મિત પટેલ, તો ફ્રીમાં તમને યુટ્યુબમાં ઘણા લેક્ચર જોવા મળી જશે નિર્મિત પટેલ સરના, જે સારું ભણાવે છે. તમે એ જોઈ શકો તો એમનો કોર્સ પણ લઈ શકો. હવે મિત્રો બંધારણમાં યુવા ઉપનિષદની મેં જે ચોપડી વાંચી હતી એમાં મને ફાયદો એ થયો કે તમારા મિત્રો જો યુટ્યુબમાં બંધારણના ફ્રીમાં બીજા લેક્ચર જોવા હોય તો ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ તમે સર્ચ કરશો, એમાં કિશન સરે 85 આસપાસ લેક્ચર મૂક્યા છે ટોપિક વાઇઝ બંધારણના. અને ક્લાસ 3 માટે મારા હિસાબે બધું આમાંથી જ મોટા ભાગનું પૂછાતું હોય આના રિલેટેડ. તો તમે આ લેક્ચર 3 થી 4 વાર જોઈ લો તો પણ તમારું કામ થઈ જાય. આમાં મિત્રો ફાયદો મારે એ થયો કે ટીચિંગ કિશન સરે મારા હિસાબે લગભગ યુવા ઉપનિષદના કન્ટેન્ટમાંથી ભણાવ્યું છે. તો ટીચિંગ કિશન સર જે છે એમનો તમે એક લેક્ચર જુઓ અને પછી એમણે જે ભણાવ્યું હોય એ તમે યુવાની ચોપડીમાંથી વાંચો તો બેઠે બેઠું એ ચોપડીમાં આપેલું છે. તો તમે 2-3 વાર લેક્ચર જોઈને પછી તમે ચોપડીમાં વાંચશો તો પણ તમે લેક્ચરમાં જે જોયું હશે એનું જ તમારી ચોપડીમાં આવશે, તો તમને રિવિઝન થશે. ધારો કે તમે લેક્ચરમાં કંઈક અલગ ભણ્યા હોય, ચોપડીમાં કંઈક અલગ વાંચો તો તમને માઇન્ડમાં ઓછું બેસે. પણ ટીચિંગ કિશન સરે મારા હિસાબે યુવા ઉપનિષદમાંથી જ કન્ટેન્ટ બનાવેલું છે. તો એ તમે લેક્ચર જુઓ અને પછી યુવાનું કન્ટેન્ટ તમે વાંચો તો તમને મજા આવે. એ સિવાય મિત્રો બંધારણની અંદર શહેજાદ કાજી સર છે, અથવા તો તમે ગૂગલ ઉપર સર્ચ કરશો કિસ્વા કેરિયર એકેડેમી પોલિટી બુક તો પણ તમને બુક મળી જશે. એમની બુક પણ સારી હોય છે, તમે એ વસાવી શકો. હવે મિત્રો આપણે આગળ જઈએ વિજ્ઞાન તરફ. વિજ્ઞાનમાં મિત્રો વધારે ડીપ ઉતરવાની જરૂર નથી. જો ઘણા અઘરા પ્રશ્નો પૂછાય તો એ કોઈને નથી આવડવાના અને તમને પણ ના આવડે. અને સહેલા પ્રશ્નો પૂછાયા હોય તો બધાને આવડતા હોય તો તમને પણ સારી તૈયારી હોય માપની તો આવડી જાય. તો મારા હિસાબે જો તમારે વિજ્ઞાનમાં આગળ વધવું હોય તો તમે યુવા ઉપનિષદની બુક વસાવી શકો. એ સિવાય પણ કોઈ બી એકેડેમીની તમારા જોડે બુક હોય તમે વસાવી શકો. યુવા ઉપનિષદની બુક મિત્રો મેં વાંચી હતી થોડાક ચેપ્ટરો. બાકી મારું સાયન્સ બેકગ્રાઉન્ડ હતું તો મને થોડા ઘણું ફાવતું હતું વિજ્ઞાન, તો મેં એમાં ફોકસ ઓછું કર્યું હતું. વિજ્ઞાનમાં મિત્રો લેક્ચરો છે, તમે વેબ સંકુલ સર્ચ કરશો વિજ્ઞાન બાય વેબ સંકુલ, અથવા તો વિજ્ઞાનનું વાવાઝોડું બાય વેબ સંકુલ, અથવા તો વિજ્ઞાનનું વાવાઝોડું બાય અક્રમ શેરસિયા સર, જેમને બધા મામા તરીકે ઓળખે છે. તો વિજ્ઞાન બાય મામા એવું લખશો તો પણ તમને 30-35 લેક્ચર મળી જશે કે જેમાં મોટા ભાગનું પૂછાય એવું આવી ગયું છે. તો એ તમે કરી શકો કે જેમાં શોર્ટમાં પતી પણ જાય અને થોડા ઘણા પૂછાવાના ચાન્સ છે. એ સિવાય મિત્રો આપણે વાત કરીએ અત્યારે જીકે અને કરંટની. તો કરંટ મિત્રો તમારી એક્ઝામ અત્યારે ક્યારે આવવાની ફાઇનલ નથી. જો તમારી એક્ઝામ રનિંગ પતી જાય અને તમને લાગે કે હવે 6 મહિનામાં આવી જશે ત્યારે તમારે કરંટ આઈસી રાજકોટનું ચાલુ કરી દેવાય, અથવા બીજી એકેડેમીનું તમે કરો તો પણ ચાલે. મેં મિત્રો આઈસી રાજકોટનું જે વીકલી કરંટ આવે એ કર્યું હતું અને એ હું ટેલિગ્રામમાં મૂકું છું, તો ત્યાં તમને આ કરંટ પણ રેગ્યુલર મળી જશે, તમે જોઈન થઈ જજો. એ સિવાય મિત્રો અત્યારે મારા હિસાબે તમારી એક્ઝામની વાર છે તો તમારે કરંટ કોઈ પણ મેગઝીન અત્યારે વાંચવાની જરૂર નથી. જો તમે જીકેના હિસાબે વાંચતા હોય તો તમે વાંચી શકો. જેમ કે મિત્રો અત્યારે હમણાં રમતગમત ચાલ્યું સિઝન, તો રમતગમતની અંદર કોણે કેટલો ભાલો ફેંક્યો, નીરજ ચોપડા સરે કેટલો ભાલો ફેંક્યો, એ જો કરંટમાં હોય તો એના પછી જે ઓલિમ્પિક હોય એ બધાનું હિસ્ટ્રી આપેલી હોય યુવા આ આઈસી રાજકોટના મેગેઝિનમાં અથવા કોઈ પણ એકેડેમીના મેગેઝિનમાં. તો એ મિત્રો તમારું કરંટ કહેવાય. ધારો કે સુપ્રીમ કોર્ટ વિશે કંઈક મુદ્દો કરંટમાં આવ્યો એના પછી એમણે સુપ્રીમ કોર્ટ વિશે આખી હિસ્ટોરી સમજાઈ હોય, એ તમારું જીકે થઈ ગયું. એ હિસાબે તમે અત્યારે મેગેઝિન વાંચી શકો. બાકી તમે લેક્ચર જોવા હોય તો મેં વેબ સંકુલની અંદર જે મનીષ સિંધી સર છે, સવારમાં 8 વાગે કરંટનો લેક્ચર આવતો, એ તમે રેગ્યુલર 1 કલાકનો લેક્ચર જુઓ તો તમારું કરંટ અને સાથે જીકે પણ મજબૂત થઈ જાય. તો જીકે માટે જો તમારે બુક વસાવી હોય તો તમે જીસીએ સુરતની બુક વસાવી શકો. જીસીએ સુરત એમની જીકેની બુક મિત્રો થોડીક સારી છે. એમને પણ થોડું ડીપમાં વધારે કરાવ્યું છે, એટલે જો યાદ રહે તો રાખવાનું, બાકી સૌથી મોટું કોણ સૌથી નાનું કોણ એવું યાદ ના રહે તો વધારે કંઈ ગોખવામાં પડવાનું નહીં. તમે કરંટ કરશો એટલે મોટા ભાગનું જીકે તમારું કવર થઈ જાય. આ મિત્રો હતી મારી બુક લિસ્ટ. સાથે સાથે મને જે સારું લાગ્યું કે આ તમને હેલ્પફુલ થઈ શકે એ મેં તમને જણાવ્યું. આ સિવાય મિત્રો ફરી તમને કહું છું કે તમારી જોડે કોઈ પણ એકેડેમીની બુક હોય, તમે પહેલાં જો વાંચી હોય તો તમે એનું જ રિવિઝન કરજો. એ સિવાય જો તમારે નવી કંઈ બુક લાવવાની હોય તો તમે આમાંથી કોઈ લાવી શકો. એ સિવાય તમારી પરીક્ષા રિલેટેડ કંઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં કહેજો. અને આગળ તમારે કયા ટોપિક ઉપર વિડીયો જોઈએ એ પણ કોમેન્ટમાં કહેજો. અને તમારે આમાંથી કોઈ પણ એકેડેમીની બુકો જોઈતી હોય તો તમે ગૂગલમાં સર્ચ કરશો તો તમને મળી જશે. અને જે લેક્ચર જોવા હોય તો એમના પ્લેલિસ્ટ હું તમને ટેલિગ્રામમાં આપી દઈશ, તમે જોઈન થઈ જજો. અને ખાસ મિત્રો સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી દેજો. આપણે આવી જ રીતે આગળના વિડીયોમાં મળીશું. ત્યાં લગી થેન્ક યુ. જય હિન્દ.